આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ વિડીયો રમેશભાઈ જોગધિયાનો છે, આંકલવાડીના છે આમ તો તો આ વિડીયોને ખૂબ શેર કરો, એને યોગ્ય પાત્ર મળી જાય. અને એના લગ્ન પણ થયા હતા, પણ એક જ મહિનો લગ્ન જીવન ચાલ્યું. કારણ કે એક મહિનામાં જે બાઈ આવી હતી એની ઉપર ફોન આવ્યો અને એ બાઈ નાહવા ગઈ હતી, એટલે એમના જેઠે ફોન ઉપાડ્યો અને સામેથી ગાળથી વાત કરી, કેમ તું ફોન ઉપાડતી નથી. અને આ લોકોને શંકા ગઈ કે આ બાઈ તો ચારિત્રહીન છે. અને પછી બધો ભાંડો ફૂટ્યો અને પછી આ લોકોને એક મહિનામાં છૂટું કરવાનો વારો આવ્યો. તો આ વિડીયોને પૂરો સાંભળો અને શેર કરો. અને આપણે શનિવારે જે લાઈવ થઈએ છીએ એમાં ઘણા લોકો જોડાઈ રહ્યા છે. તો દર શનિવારે 9:30 વાગે મારી સાથે જોઈન્ટ થાવ. અને આ ચેનલને જો સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમે મારી સાથે જોઈન્ટ થઈ શકો, એનું નોટિફિકેશન તમને મળે. અને કોઈને વિઝ્યુઅલી જોડાવવું હોય તો એનો નંબર મોકલશે તો હું અહીંથી એનું નોટિફિકેશન મોકલીશ અને એમાં જોઈન્ટનું બટન દબાવશે એટલે હું એડ કરી દઈશ. તો જે લોકોને લાઈવ મારી સાથે જોડાવવું હોય એ પણ જોડાઈ શકે છે. યાદ રાખો, શનિવારે રાત્રે 9:30 વાગે આપણે રૂબરૂ મળીએ છીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા હા ભાઈ, મારું ભાઈ બોલો. હા બોલું છું. હા ભાઈ, જય ભીમ. જય ભીમ. જય ભીમ. મારા ભાઈનું કરવાનું છે. તમે કોણ બોલો છો? હું જયાબેન બોલું છું. ક્યાંથી? ગીર સોમનાથ. ગીર સોમનાથ થી જયાબેન. કોડીનારથી. કોડીનાર. હા, મારા ભાઈના મેરેજ થઈ ગયા હતા. એમ? તો એક મહિનાથીમાં બેયનું છૂટું થઈ ગયું, બેયને બન્યું નહીં. આપણે યુટ્યુબમાં મેલવાનું છે? હા, યુટ્યુબમાં મૂકવાનું છે અને હું એમને કહું ને તો એ તમને તમારો નંબર એને આપું તો એ બાયોડેટા અને તમારી હારે વાત કરી લેશે. અત્યારે તમે વાત કરી છે તો આપણે વાત ચાલુ રાખીને પૂરું કરીએ તો? અત્યારે મને એવું આવડતું નથી મોબાઈલમાં બધું હારે લેતા. તમારે કાંઈ હારે લેવાની જરૂર નથી. હું જે પૂછું ને જવાબ દો. હા, ઓકે. એ તો દઈ શકો ને? હા હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હા ભાઈ, એક જ છે. હા બોલો. એક જ મિનિટ હો. તમારો નંબર હું પેલા લખી લઉં. હા. શું નામ છે ભાઈ નું તમારા? ભાઈનું નામ રમેશભાઈ. રમેશભાઈ, આખું નામ બોલો. રમેશભાઈ દાનાભાઈ જોગદિયા. દાનાભાઈ જોગદિયા. જોગદિયા. તમારા શું થાય? મારો ભાઈ. તમારો ભાઈ થાય. કોડીનાર હા. રહેવાનું? ના, ઈ ગીર રે, મારે ઈ વાડલા ગીર. આકોલવાડી એવું તાલાડા બાજુ. ગીર. ઈ ન્યા નથી. હું કોડીનાર સાસરે છું, વિઠ્ઠલપુર. આકોલવાડી, બરાબર. હા, સમજાય. આકોલવાડી જ ગણાય, બે નજીક જ છે. વાડલા ને આકોલવાડી બે મિક્સ જ છે. તમારું નામ જયાબેન? હા, મારું નામ જયાબેન. બરાબર. તમે સાસરે છો હે ને? હું સાસરે છું. તો તમારો વિડીયો 2-3 વખત જોયો મેં. હા. તો મને એમ થયું હાલો ભાઈ ને વાત કરું. ભાઈ કામ શું કરે છે? ભાઈ કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર હેના કોન્ટ્રાક્ટ રાખે છે? લાદી પ્લાસ્ટર, પીસીસી. લાદી પ્લાસ્ટર. હા. સ્લેબ ને એવું પીસીસી ને એવું કરે. બરાબર. કેટલું કમાતા હશે? કમાય તો ઘણું. ઘણું એટલે? ઘણું એટલે એ ધારે કે ભાઈ એક કામ રાખ્યું છે તો મહિના દિવસમાં પૂરું કરે તો
કોકમાં લાખ રૂપિયા મળે, કોકમાં 50,000 મળે, હમ કોકમાં 20-30,000 મળે. હમ એવું મજૂરી ઉપર ને લોખંડના ભાવ ઉપર હોય. પછી માલ સામાન સાથે કામ રાખે. હે હા 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 બરાબર. તો સારું કમાય છે એનો મતલબ એવો છે ને. હા 10 ભણેલો છે. એમ. હા હમ. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારો એક મોટો ભાઈ છે, અમે 2 બેનું છે, હું સાસરે છું, એક બેન ઘરે છે. એક બેન એ વકીલ છે. એક બેન ઘરે છે ને એક ભાઈ કરે છે, બરાબર ને? હા ને એક મોટો ભાઈ છે, એ જુદો છે. મોટો ભાઈ જુદો છે. તો અત્યારે ખાવાવાળા કેટલા એના ઘરમાં? 2 મમ્મી દીકરો ને મારી બેન તો જુનાગઢ રહે છે, વકીલ છે મારી બેન. અચ્છા, એ એનું સ્વતંત્ર કરે છે એમ ને? એ સ્વતંત્ર છે ને એમને મેરેજ કર્યા નથી ને એમને કરવાય નથી. કેમ નહીં? એમને આ અમારા બધા જોઈ જાય ને એને એમ કે આ પિંજરમાં પડવું જ નથી ભાઈ. આ બધી કોણ લપ કરે કે એવું છે? આ પોતે વકીલ છે. એમ નહીં તો તમે એમ કીધું કે અમારું બધાનું જોઈ ને એટલે તમે દુખી છો? અમે પેલા દુખી હતા, હવે તમારે બધા દયા છે. તો દયા થઈ ગઈ ને ટૂંકમાં, ગમે એમ દયા થઈ ગઈ. મારો બાબો ડોક્ટર છે સાહેબ. અચ્છા, તમારો બાબો પણ ડોક્ટર છે એમ ને? હા મારો બાબો ડોક્ટર છે, મારી 2 દીકરીઓ સિસ્ટર છે, નર્સિંગ સ્ટાફ છે. એમ. હા અત્યારે અમે રાજકોટ રહીએ છીએ. અચ્છા, રાજકોટ રહ્યો છો તમે? હા. તો પછી તમારી મકાન નથી હો સાહેબ, ભાડે રહી છે હજી તો. હા એ તો કઈ વાંધો નહીં. હા ના ના એમ નહીં. તો તમારા આ વકીલ છે એ તમારા નાના બેન છે કે મોટા બેન છે? વકીલ છે એ છે 4થો નંબર. 4થો નંબર. તો એને સમજાવો કે આમાં કઈ સુખ દુઃખ તો આવે રાખે, લગ્ન તો કરવા જોઈએ, એમાં થોડું કઈ લગ્ન ના એ કે કોઈની નીચેથી જીવવું ને મને પસંદ જ નથી. અચ્છા, કોઈની નીચે જીવવું જ નથી એમ ને? સ્વતંત્ર જીવવું છે? ના કોઈ કે એમ કઈ કરવાનું જ નહીં. એમ નહીં, પણ કોઈની નીચે નહીં, કોઈની સાથે તો જીવીએ કે ને, આપણે ક્યાં નીચે જીવવું છે એમ? ના એ ધંધો જ નથી કરવો ભાઈ, કે મારે કઈ ટેન્શન તો નહીં કે. હે અમે રોકાવા ગયું હોય ને તો અમે એમ કહીએ કે હાલો ભાઈ અમે જાય ઘરે. એ કે જો ઉપડે ને ટેન્શન હે મારે જાવ કે ન જાવ કઈ ફરક ન પડે. એ આઝાદી ખરી, પણ એની હારવાર તમારી સગવડ અગવડ હચવાય નહીં, તમે સાજા માંદા. મારા બાબો છે ને, મારા બાબા ને એનો દીકરો જ માયનો. અચ્છા, એના સાથે રાખે છે? હા ના રહેશે મારા ભેગો, તો એમ એને દીકરો જ છે કે મારે એક દીકરો છે એમ. એ તો બરાબર, પણ મને હાજા માંદા થાય, ઉંમર થાય ત્યારે અહીંયા આવવાનું, ત્યારે અમે લઈ આવીએ છીએ. ત્યારે તમે લઈ આવો છો એમ ને? હા અમે લઈ આવીએ. એટલે ટૂંકમાં જરૂર તો પડે છે ને, કોક સાથીની જરૂર તો પડે ને? હા નહીં, એટલે લગ્ન જીવન છે ને એટલા માટે છે કે તમે એકાબીજાને હૂંફ મળી રહે, એકાબીજાને સધિયારો મળી રહે, એકાબીજાને સાથ મળી રહે, સાજા માંદા વાત કરી એટલા માટે ભલે એને નોકરો ઝુકાય એને સલાહ દેતો આ તો હું જનરલ વાત કરું. અત્યારે શું છે, આપણું શરીર સારું હોય, યુવાની હોય, આ છે ત્યાં લગી બધું રંગીન લાગે, પણ જયારે પછી બધું યાદ આવે અને ત્યારે પછી કોઈ સ્વીકારે નહીં એમ. ત્યારે કોઈ એમને એમ છે કે હું મારી રીતે કમાઉં છું, મારી રીતે જીવું છું એમ. કમાતા ઘણી લેડીઝ કમાતી હોય, એવું સ્વતંત્ર જીવન જીવી શકાય એવું કઈ નથી, પણ પછી ઢળતી ઉંમરે થોડુંક પસ્તાવો થાય જ ઘણા બધાને, એટલે હું કહું પછી કઈ રસ્તો રહેતો નથી. હા પછી નથી ભેગું થતું, પછી કઈ રસ્તો ન મળે એવું થતું હોય. હા એમની ઉંમર છે અત્યારે 37 હશે. હા એટલે એની ઉંમર મોટી થઈ ગઈ ને. હા એ બેન ની વાત કરો છો કે ભાઈ ની વાત કરો છો? બેન ની કરું છું અત્યારે. ભાઈ નું તો 30 થી 32. 30-32 ભાઈ ની ઉંમર થઈ એમ ને? હા હા. અચ્છા. અને જમીન થોડીક મારા મોટા બાપા ની હતી, એમને કઈ સંતાન નતું, એમને વેચી તો 4 ભાઈ ના ભાગ પાડ્યા, તો બધા 17 લાખ રૂપિયા ભાગમાં આવ્યા. અચ્છા, ભાઈ ને હોત એટલા મળ્યા એમ ને? હા 4 ભાઈ નો ભાગ પડ્યા. 1 કરોડ માં વેચી જમીન. એમાં મારા માં છે, મારા મોટી માં એમ. એમને કઈ સંતાન નતું, અમે હતા બધા એમ. એવું થોડુંક ખાતા પીતા છે એમ, બીજું કઈ જમીન જરૂરિયાત કે કઈ છે નહીં. મતલબ મોટા ભાઈ થોડુંક વધારે સારું છે. બોલો. આના જોગું ક્યાંક હોય તો સાહેબ વાત કરજો, હું તમને કાલે પાછો ફોન કરીશ ને એમના બાયોડેટા ને એની હારે તમને વાત કરાવી દઈશ.
ના કાંઈ વાંધો નહીં. વાત તો કદાચ માની લો કે મારો ફોન ઉપડે ન ઉપડે એવું પણ બને એમ. હા બરાબર. કઈ વાંધો નહીં. એટલે આપણે એનો ફોટો બોટો એમ તો તમારે મેં કાલે પરમ દિવસે 2 દિવસ કર્યા હતા ફોન. હા એટલે તો કહું છું ક્યારેક હું કામમાં હોતો નથી હા ઉપાડતો. પરમ દિવસે કઈ વાંધો નહીં સાહેબ. હા બસ હા આપણે યુટ્યુબમાં મેલ દઉં. હા. બરાબર ને. અમે દલિત છે હો. હા કાંઈ વાંધો નહીં. તો જાદવ જોગદિયા મેં જોયું ને એટલે મને તો ખ્યાલ આવી ગયો હોય ને. બરાબર? જોગડિયા તમને ખબર જ હોય કે રાજુલા ગુડાણા હોય. હા હા હા. અમારું મૂળ ગામ મીઠાપુર છે સાહેબ. મીઠાપુર ઈ ક્યાં આવ્યું? નાગેશ્રી પાસે. હે. હા હા હા. બરાબર. અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. હા એ તો હું અમરેલી જિલ્લાનો છું ને તો ખ્યાલ જ છે મને. બરાબર ને. અમે મોહાળે અમારું એ છે ને અમારું જૂનું ઘર ત્યાં છે મીઠાપુર. અચ્છા એવું છે. આ ગીરમાં તો ગયા ધંધો કરવા. હે. એટલે પછી ત્યાં રહી ગયા બધા. ખાતા પીતા છે મતલબ કઈ બહુ જરૂરિયાત નથી. હા એમ બરાબર. બરોબર ને સાહેબ. દુખી થાય એવું નથી ટૂંકમાં. બરાબર ને. બસ કોઈ દુખી નહીં કરે. પકડી દીકરી હશે. આપણે દલિત માં મળી જાય તો વધારે સારું. હા એ તો બરાબર છે. બાકી તો બીજા મળે તો શું વાંધો આપણને. બરાબર ને. આ કાંઈ વાંધો નહીં. હા એ લોકો શોખે સહાય છે. હા અગાઉ કઈ લગ્ન બગન કર્યા? મારા મમ્મી છે બિચારામાં. હા લગ્ન કર્યા હતા ને મેરેજ છૂટા થઈ ગયા. અચ્છા એમાં શું થયું? એ તો વાત ન કરી તમે. એમાં એ બે ને પ્રોબ્લેમ થઈ ગઈ. બે ને બહેનું જ નહીં. કેમ? ઘણો એમાં થોડીક તકલીફ થઈ ગઈ હતી બેન બાઈ બાજુથી. કેમ? શું કામ? કે મોબાઈલ એમનો હમસાપુર પડ્યો હતો ને મારો મોટો ભાઈ છે ને એ કામેથી આવ્યો તો એમાં કોકનો ફોન આવ્યો. તો એ છોકરી ના આવે છે મારા ભાઈ ફોન ઉપાડ્યો મોટા ને. તો કે સીધો ગાય બોલીને કીધું કે કઈ એનો ફોન કરું મસ્તી નથી કે ને ગાય બોલો. એટલે મારા ભાઈ કીધું કે ગાય દેશી તું શોખ કોણ કે તારી માનો હાંડી કે. તો પછી મારા ભાઈ બધું જોઈ જાણીને બધું એનું સર્વે કર્યું. તો થોડીક પ્રોબ્લેમ દેખાણી. પછી ઓલા કીધું કે તું બહુ પાણી લઈને હોય તો ક્યાંય આવતો રહી કે તારી માં મને ફોન કરે છે કે હું નથી કરતો હોય કે. પછી એમાંથી અમારે ડખો થઈ ગયો સર. 1 મહિના દિવસમાં જ છૂટું કરવું પડ્યું. ખાલી 1 મહિનો જાય? મા બાપે તો કીધું. હા એને મા બાપે તો કીધું કે ભાઈ છૂટું કરો માં તેડતા જાવ કાલે સુધરી જાય. પછી મારા ભાઈ કે નહીં ભાઈ હવે તમે રાખો બીજું. આવી પ્રોબ્લેમ થાય તો શું કરવું સાહેબ? લગ્ન કરીને ખાલી 1 જ મહિનો હાલ્યું હતું? 1 જ મહિનો. ઈ 2 જણા બોલ્યા પહેલા જ નથી કાંઈ વસ્તુ. આ તો ભાઈ ફોન સાંભળી ના થતી. આ મોટા ભાઈ. હા નાના ને તો કઈ ખબર એ નહોતી. મોટા ફોન ઉપર એને કે એના ઘરેથી કોક નો હોય ઉપાડ્યો તો એને સીધી ગાય દીધી. પછી એમાંથી બધું થતું થયું. એટલે ઓલાને એના આશિક ને ગાળનો વ્યવહાર છે એની હારે. હે? હા ગાળ દીધી તો. બોલો તો એને કેટલું બધું ઓલું હશે એમ. બરાબર. હા તો મોમેડિયન સામે વાળો. એટલે એને તો બહુ પાવર હોય ભાઈ. હા એને તો એને એમ કે આ તો મળી ગયું મફતમાં આપણને. બરાબર ને. હા છોકરી પણ એવી જ હતી સાહેબ. ભણેલી હતી? લખણ ખરાબ નીકળ્યા તો શું કરવું? દીકરીના લખણ ખરાબ હતા એમ ને? દીકરી બહુ સારી હતી પણ આ લખણ ખરાબ નીકળે તો શું કરવું અમારે? હવે ત્યારે મારી મમ્મી છે મારા ભાઈ છે. મારી બેન એને કઈ નડે એમ નથી. બરોબર. હા એ નડશે તો મને નડશે. થઈ જતું હોય તો. અમે તો એને કોક દી જાહું ને તો રોટલા ઘડીને દેવું ખાવું ને એને કરેલા તમ તારે. હા ને મારા મમ્મી છે ને પાવરફુલ કામ કરે હતી. હા કોઈની જરૂર ન પડવા દી. હા ને મમ્મી દીકરો છે. મકાન છે. હા 2 વ્હીલ છે. અત્યારે કામ કરે છે. તારાળા કામ એક હાલે છે ને એક આકોલવાડી હાલે છે. હા એક મામાની છોકરી છે. મોટી ભાવનગર છે. ઈ કોની હારે છે? એ મોટા ભાઈ ને હારે. સગામાં સગું છે. હા એમને તો દીકરી દીકરો 2 છે. દીકરી હમણાં ગાંધીનગર ભણવા મૂકી MBBS માં. દીકરો 14 વર્ષનો છે. હા એ મોટા છે બધા. હા હવે જો આ ધ્યાનમાં રાખજો સાહેબ. ના ના પાકું કઈ વાંધો નહીં. કાલે હું મારા ભાઈ ને વાત કરીને એ બધું કરાવી લેશે. અત્યારે મને કઈ મોબાઈલ માં બહુ હજી આવડતું નથી. કઈ વાંધો નહીં. ફોટો મોકલો ઠીક છે. નહીં તો હું તો બીજો ફોટો મેળ દઈશ. એ ચિંતા નહીં કરતા. બરાબર ને? એ હા ભલે ભલે. ફોટો એટલે હેન્ડસમ છે બહુ મસ્ત. પછી તમારા મોબાઈલ માં નહીં હોય? મારા મોબાઈલ માં શું મને આવડે નહીં મૂકતા.
પણ દીકરા દીકરીઓ કોઈ છે એને કહો તો ઈ મોકલી દે. નથી કોઈ, બધા જોબ ઉપર ગયા. અચ્છા એવું છે. આ બધા જોબ કરે છે. હે ઠીક ઠીક. બધા નોકરિયાત જ છે ટૂંકમાં, બરાબર ને? હા બધા નોકરી કરે છે. હા ઠીક ઠીક. સારું સારું, કાંઈ વાંધો નહીં. હા કઈ વાંધો નહીં સાહેબ. જય ભીમ. હા જય ભીમ જય ભીમ. હા એ હા સારું લ્યો સાહેબ, ધન્યવાદ. ઓકે ઓકે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.